કોંગ્રેસ ખેડૂત અને ગામડું કાયમી એક સિક્કાની બે બાજુ રહી છે. કોંગ્રેસે જ્યારે જે આંદોલનો કર્યા છે એ માત્ર રાજકારણ માટે નહીં પણ રાજનીતિ માટે. રાજકારણ અને રાજનીતિની જે પાતળી ભેદરેખા છે આ લોકોને સમજાવી છે. દાખલા તરીકે આ વીજ લાઈનોના જ પ્રશ્નને લઈ અને જ્યારે 2017 માં રાજ્ય સરકારે પહેલો પરિપત્ર કર્યો જંત્રી ભાવે ટોટલ અમાઉન્ટના 7.5% આપવાના, ત્યારથી લઈ અને કિસાન કોંગ્રેસ સતત એ મુદ્દે લડે છે. 7.5% ના 15% થયા, 15% ના 25%, છેલ્લે 2023 માં જે પરિપત્ર થયો ત્યારથી સતત સરકાર સામે લડ્યા છે ને એટલે સરકારે એ 7.5 ના 15 ને 25% કરવા પડ્યા છે. પણ અમારા જયેશભાઈ પટેલ અને આખી ટીમ જે રીતે સાઉથ ગુજરાતમાં લડી અને નવસારી કલેક્ટર પાસે વાણિજ્ય જંત્રી કાઉન્ટ કરી અને માર્કેટ ભાવના 4 ગણાનો હુકમ કરાવડાવ્યો. 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણા વળતર ખેડૂતોને મળવું જોઈએ. આ બાબતે ડાયરેક્ટ આંદોલન કરવાની જગ્યાએ કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ, કોંગ્રેસ પક્ષે ગુજરાતના અલગ અલગ 100 ગામોમાં જાહેર સભાઓ કરી, મીટિંગો કરી, સમજાવ્યું, કલેક્ટરો પાસે કાયદાકીય ચર્ચા કરી અને એનાથી આગળ ગુજરાતના ખેડૂતના દીકરાઓને વીજ લાઈનોના 1885 નો ટેલિગ્રાફ એક્ટ, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2013 જમીન સંપાદનના કાયદાની કઈ કલમ ખેડૂતને ક્યાં કેવી રીતે ઉપયોગી થાય એના માટે 2 દિવસનો સેમિનાર કર્યો. આટલા પ્રયત્નો અને હારે ખેડૂતોની વચ્ચે જઈને સમજાવ્યા. જ્યાં કંપનીઓ કામ કરતી હતી, અનલીગલી કામ કરતી હતી, ત્યાં લાલજીભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, જયેશભાઈ હોય, રાજકોટ માસભાઈ રાજકોટિયા હોય, પાલભાઈ હોય, ત્યાં ખેડૂતોની વચ્ચે જઈને કંપનીઓ સામે દલીલ કરીને કામ બંધ કરાવડાવ્યું. અને આ સખત પ્રયાસોના અંતે એવું લાગ્યું કે હવે સરકારને જગાડવાનો અને સરકાર પાસેથી માંગવાનો સમય આવ્યો છે. એટલા માટે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી ગુજરાતના 14 જિલ્લાઓમાં કલેક્ટરોએ ખેડૂતોને નોટિસો આપી, 6 જિલ્લાઓમાં કંપનીઓએ કામ ચાલુ કર્યા એક હારે. ત્યારે ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈને કહ્યું ચલો ગાંધીનગર. જેમ ચલો દિલ્હીનો નારો 3 કૃષિ કાયદા વચ્ચે આપ્યો હતો એવી જ રીતે ચલો ગાંધીનગરનો નારો આપ્યો.